સુરતીજનો 31ની ઉજવણી માટે આતુર છે ત્યારે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સ્કોપા દ્વારા સુરત ડુમ્મસ રોડ પરના રાહુલ રાજ મોલમાં 31 નિમિત્તે ક્રિસમસ સેલિબ્રેશન સ્કોપાનો કરાઓકાનો એક સામ સંગીત કે નામનો રંગારંગ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, તેની પર આપણે નજર કરીએ।
પીપળી રે એ ઓલે આંબલી ને પીપળી રે જોશે તારી વાટ રે તેરા મળી કરશું અમે ફરિયાદ मेरे दिल में अरमा कहीं गई मेरी चाहत है अभी नहीं नहीं रह जाए न प्यासा प्यार मेरा मेरी बाहों में भर दे यार मेरा इतना सा करम तू कर मुझ पर इतना सा करम तू कर मुझ पर रात जरा हम के गुजर रात जरा हम के गुजर मेरा चाँद मुझे आया है नजर શ્રી વિમલ સર, એનાઉન્સર્સ, પાર્ટિસિપન્ટ્સ, આપણા બધા સ્કોપરના મેમ્બરશ્રીઓ અને ઉપસ્થિત મહેમાનો, ખરેખર આજનો દિવસ આપણા માટે ખૂબ અવર્ણનીય, કહું તો ખોટું નથી. 1.5-2 વર્ષ પહેલાં આપણે આ જ હોલમાં આપણે આવો પ્રોગ્રામ કર્યો હતો, પરંતુ આ વર્ષે ક્રિસમસનો ટાઈમ છે અને આ બધું સજાવટ પણ બહુ ખૂબ સુંદર છે, ત્યારે આ પ્રોગ્રામની જે મહત્વતા છે એ ખૂબ વધી જાય છે. આજે आ सजा दो मैं बाहर चाल तेरे बालों में रंग हो तो डाल दो तेरे गोरे गालों में मैं तेरा राजा तू मेरी रानी तुझसे बनेगी मेरी कहानी ऐसी बात तेरे किसी भी और को पसंद ना मेरा दिल जाओ मेरी जान पास मेरे आओ मेरी जान मैं उठा छाप पढ़ना और लिखना जानो ना. નમસ્કાર દર્શક મિત્રો, 31st હવે માત્ર 2-3 દિવસની જ વાર છે, ત્યારે સુરત શહેરના ખાસ કરીને આરઆર મોલ યાને રાહુલ રાજ મોલની અંદર આજે સાર્વજનિક એજ્યુકેશન યુનિવર્સિટી દ્વારા એટલે કે સ્કોપા દ્વારા ખૂબ જ સિંગિંગનો કાર્યક્રમ ક્રિસમસ સેલિબ્રેશન રાખવામાં આવ્યો હતો. અહીંના જે સિંગિંગ જે કરી રહ્યા હતા, જેને ખૂબ જ અંદરથી શીખવાડવામાં આવ્યું છે, અને એ વિમલ સર છે, આપણે તેમને કેમ ભૂલીએ, આપણે મળીએ વિમલ સરને. જી નમસ્કાર વિમલભાઈ. નમસ્કાર. જે રીતે સિંગિંગ કરવામાં આવ્યું છે, જાણે મોટી ઓર્કેસ્ટ્રા હોય એ રીતે જ અત્યારે લોકો વાહવા કરી રહ્યા હતા. સાચી વાત છે તમારી. એકચ્યુઅલી કેરીઓકે પર ગાવું જેટલું સહેલું લાગે છે એટલું સહેલું હોતું નથી, પણ તેમ છતાં છેલ્લા 1-1.5 મહિનાની તૈયારીથી તમે જોઈ શકો છો કે કેટલું બધું પ્રેઝન્ટ, કેટલી બધી હાજરી છે. આટલો કાર્યક્રમ પૂરો થવા છતાં બહુ જ સફળ કાર્યક્રમ એવું કહી શકાય. સ્કોપાના આટલા બધા સફળ કાર્યક્રમો થયા, એમાંનો એક સૌથી સફળ કાર્યક્રમ તરીકે યાદગાર સાંજ રહી શકે એવો સરસ એક કાર્યક્રમ અમે બધાએ માણ્યો. અને મારા બધાને જ અમારા સ્કોપાના જે ક્લાસ છે એના સભ્યોને અભિનંદન આપું છું કે એમણે દરેકે દરેક નાની નાની વસ્તુઓ ફોલો કરીને ખાસ તૈયારી કરી હતી અને ખૂબ જ સરસ મહેનત કરીને આજે આરઆર મોલનું જે સાંજ છે એને બહુ જ અવિસ્મરણીય બનાવી દીધી. તો એના માટે મારા થેન્ક યુ વેરી મચ આરઆર મોલના જે ઓર્ગેનાઇઝિંગ કમિટી છે એને પણ આભાર માનીએ. આપનો પણ ખૂબ ખૂબ આભાર, અને ખાસ તો દરેકે દરેક સભ્યોનો આટલી મહેનત કરીને જે આજે સરસમાં સરસ એમ કહેવાય ને કે વન ઓફ ધ બેસ્ટ પરફોર્મન્સ આજે રહ્યું હતું, તો એવું પરફોર્મન્સ આજે આપ્યું છે. એના માટે મારા હાર્દિક અભિનંદન. અને વીતેલા વર્ષો અને જે 2025 પૂરું થઈ રહ્યું છે, 2026ના નવા વર્ષમાં એક નવી આશા સાથે, એક નવા ઉમંગ સાથે પ્રવેશ કરીએ એવી બધાને શુભેચ્છા સાથે થેન્ક યુ વેરી મચ. વિમલ સર, સિંગિંગના શોખીનો એને આવવા માગતા હોય તેના માટે શું સંદેશો છે? હાજી, એ અમારા સ્કોપા એટલે કે સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ TNTV જે સ્કૂલ છે આપણી અઠવા ગેટ પર, એમાં ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ અમારા કેરીઓકે સંગીત પર સંગીત શીખવા માટેના ક્લાસીસ ચાલતા હોય છે. સાંજે 5 વાગ્યા પછીના ક્લાસીસ હોય છે.
તો એ ક્લાસીસ દરમિયાન તમે એક વખત કરાઓકેના અમારા સ્કોપા કોલેજની મુલાકાત લઈ શકો છો. મિત્રો જે સ્ટેજ પરફોર્મન્સનું જે એનાઉન્સ કરી રહ્યા હતા આપણે તેમને મળીએ. જી નમસ્કાર, આપનું નામ? નમસ્કાર, મારું નામ યોગેશ ચાવલા. હું યોગેશ ચાવલા. હા, યોગેશભાઈ. ઓગસ્ટ મહિનાથી જ હું સ્કોપામાં જોડાયો હતો. હું વિમલ સર અમને ખૂબ સરસ રીતે કઈ રીતે કેરાઓકે પર ગાવું. પહેલાં હું બાથરૂમમાં ગાતો હતો, ત્યાર પછી ડ્રોઈંગ રૂમ પર આવ્યો અને આજે મને સરે એક મોકો આપ્યો એન્કરિંગ કરવાનો. મારી લાઈફનો સૌથી બેસ્ટ એન્કરિંગ આજે મેં કર્યું છે. હું થેન્ક યુ વિમલ સર, થેન્ક યુ સ્કોપાનો ખૂબ ખૂબ આભાર માનું છું. આ સરે કીધું એ પ્રમાણે સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ એમાં સ્કોપા ચલાવે છે અને તેઓ કરાઓકે ઉપર કઈ રીતે ગીત ગાવું એના ક્લાસીસમાં જોડાઈને આજે હું ખૂબ ખુશ છું અને હું મારી લાઈફ ખૂબ એન્જોય કરી રહ્યો છું. આજે સ્વાતિબેન, કેટલા સમયથી તમે સ્કોપાની અંદર સિંગિંગ કરો? હું ઘણા વર્ષોથી સ્કોપામાં સિંગિંગ કરું છું. મારું નામ સ્વાતિ કાપડિયા છે અને અહીંયા આવીને તો આમ જોવા જાય ને તો આ એક થેરેપી પણ છે સંગીત. અને આ ક્લાસમાં આવ્યા પછી તો એકદમ જ ગાવાનું એટલે કે હવે એના વગર તો ચાલતું જ નથી. ક્યારેક આપણે શુક્ર શનિ આવે ને આપણે ક્લાસમાં જઈએ અને સર નવું નવું શીખવે ને અમારા ગુરુ વિમલ સર એટલા બધા સરળ સ્વભાવના તો માણસ છે જ, પણ શીખવવામાં એટલી ચીવટાઈ વાપરે છે કે નહીં આવડતું હોય તો આપણને 10 વાર પૂછો કે 50 વાર પૂછો, પણ એ આપણને શીખવીને જ રહે છે. મિત્રો હવે આપણે મળીએ ડૉક્ટર પ્રશાંત સરને. જી નમસ્કાર. થેન્ક યુ. એઝ અ ડૉક્ટર હું એટલું કહી શકું કે આજે આપણે જે જીવન જીવી રહ્યા છીએ સ્ટ્રેસફુલ છે. લોકોને એમના માટે પોતાના માટે પણ સમય નથી. તો એ સંજોગોમાં આજે એક પ્રૂવન છે કે મ્યુઝિક કે સિંગિંગ એક થેરાપી છે અને રિલેક્સેશન માટેનું એટલું સરસ એક તમે કહી શકો કે થેરાપી તરીકે. બીજું કે તમે જ્યારે સિંગિંગ નહીં કરતા હોય છે ત્યારે તમે એમાં એક ધ્યાન સાથે તમે તમારી સાથે રહેતા હોવ છો અને આપણી આ જીવનશૈલીની અંદર એ ઘણું જ કામનું છે. એટલે તમે કોઈ પણ શોખ રાખો, સિંગિંગ હોઈ શકે, તમે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટલ મ્યુઝિક વગાડતા હો અને બધાની સાથે રહી અને તમે એક સારા ટીચર પાસેથી બધાની સાથે ગ્રુપમાં રહી અને સંગીત શીખો તો કદાચ એક તમારા માટેની એક આજના સ્ટ્રેસફુલ લાઈફમાં એક સારી એક રિલેક્સેશન માટેનું માધ્યમ થઈ શકે. મિત્રો આ હતા સ્કોપાના સ્ટુડન્ટો. અત્યારે હમણાં થોડી વાર પહેલાં પરફોર્મન્સ કરી રહ્યા હતા રાહુલ મોજ યાને RR મોલની અંદર. ખૂબ જ સુંદર રીતે આયોજન કર્યું, જાણે કોઈ મોટી ઓર્કેસ્ટ્રા હોય, મોટો તમે પ્રોગ્રામ જોઈ રહ્યો તે રીતે અહીંયા પરફોર્મન્સ કરવામાં આવી છે. જી 10 ચેનલ માટે હું પ્રકાશવાળા કેમેરાના શોખ સાથે સુરત.